નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શિવરાત્રિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રાજુલા ગોકુળેશ્વર મહાદેવ મંદિરેથી શહેરના વિવિધ વિસ્તારમાં પસાર થઈ અને અંતમાં કોમનાથ મહાદેવ મંદિર સુધીનું આયોજન કરવામાં આવેલું હતું। સમગ્ર આયોજન શિવ ઉત્સવ કમિટી રાજુલા તેમજ રુદ્રગણ રાજુલા દ્વારા આ આયોજન કરવામાં આવેલ હતું। આ શોભાયાત્રામાં રાજુલા શહેરના ભાવિક ભક્તો તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો, વિવિધ સંસ્થાના આગેવાનો, માતાઓ, બહેનો સહિત આ શોભાયાત્રામાં સૌ કોઈ સામેલ થયેલા, જેમાં શિવ ભક્તો દ્વારા રાજુલા શહેરમાં શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ અને હર હર મહાદેવના નારા સાથે આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી હતી। રાજુલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેલો। અંતમાં કુમનાથ દાદાના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ થયેલી અને શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કુમનાથ દાદાના મંદિરે મહાઆરતી કરવામાં આવેલ। બંદોબસ્તની સાથે સાથે રાજુલા પોલીસે આ કુમનાથ દાદાના પણ આરતીના દર્શનનો લાભ લીધેલો। આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે। કુમનાથ હર હર મહાદેવ। અને આજે મહાશિવરાત્રિ પર્વ, શિવરાત્રિ એટલે શિવની રાત્રિ કહેવાય અને જીવની સાથે શિવનું મિલન કરાવે એટલે શિવરાત્રિ। અને આપણે ખૂબ જ ભાગ્યશાળી થઈએ કે આપણને સ્વયંભૂ કુમનાથ મહાદેવ અને સાનિધ્ય મળ્યું છે। અને કુમનાથ મહાદેવ એવી ભૂમિ છે કે પાંડવો અહીં વનવાસ કરેલો છે અને કુંતા માતાએ અહીં શિવની પૂજા કરેલી છે અને લોકવાયકા મુજબ અહીંયા અમરાવતી નગરી કહેવાતી। અહીંયા અશ્વસ્થામાએ પણ અહીંયા સાધના કરેલી હતી, એવી આ તપોભૂમિ। એટલે મહાશિવરાત્રિ પર્વની બધાને હર હર મહાદેવ શુભકામના। કેતનભાઈ દવે, રાજુલા। ચિરાગભાઈ, આજનો શું કાર્યક્રમ હતો અને કેવી રીતનો કાર્યક્રમ હતો? દર વર્ષની માફક મહાશિવરાત્રિ પર્વના અંદર શોભાયાત્રા રાજુલા શહેરમાંથી નીકળી અને કુમનાથ મહાદેવે પૂર્ણ થઈ હતી। બધા ભક્તો એમાં જોડાયા હતા અને મહાશિવરાત્રિનો પર્વ રાજુલા શહેરમાં કુમનાથ મહાદેવને બધા શિવ મંદિરો, બધા મંદિરોની અંદર ઉમંગભેર ઉજવાય છે। અને આ પર્વ એક એવો છે કે જેની અંદર ભગવાન શિવની આરાધના, ભક્તિ અને ખૂબ અનેરું મહત્વ છે। ખાસ કરીને શિવનો મહિમા જોઈએ તો ઘણું આપણે કહી શકીએ, પણ રાજુલા શહેર પણ એમાં જોડાયું છે। અને આ ભવ્ય શિવ જે કુમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં મહાઆરતી પણ કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં શિવ ભક્તો, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, આગેવાનો, પોલીસ બંદોબસ્ત સાથે જોડાયા હતા અને ખૂબ જ આનંદભેર રાજુલા શહેરમાં શિવ પર્વની ઉજવણી અને મહાઆરતી પણ આજે રાત્રે પણ થશે, પહોરની પૂજા પણ થશે અને બધા મંદિરોને શણગારવામાં આવ્યા હતા। અને શિવ કમિટી રાજુલા દ્વારા આ જે શોભાયાત્રા રાજુલા શહેરમાં ફરી હતી માર્ગોમાં, અને રાસ ગરબા અને શિવના નાદ સાથે ભક્તો એમાં જોડાયા હતા। ચિરાગ જોશી, રાજુલા। આજનો શું કાર્યક્રમ હતો?
યોગેશભાઈ કાનાબાર ન્યૂઝના માલિક. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે છેલ્લા 23 વર્ષથી શિવ ઉત્સવ કમિટી અને રુદ્રગણ દ્વારા આયોજન થાય છે. મહાશિવરાત્રિમાં શંકર ભગવાનને રાજુલા શહેરમાં દર્શનાર્થે શહેરના મુખ્ય માર્ગો પર અમે ફેરવ્યા. ને રાજુલાના બધા વેપારીઓ પોતાના ધંધા રોજગાર અમારા કહેવાય ને નમ્ર વિનંતીના માન આપીને બંધ રાખ્યો હતો ને સાથે જોડાણા હતા ને ભક્તિભાવ પૂરેપૂરા સારી રીતે થયા એનો અમને ખૂબ આનંદ છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.